આજે તો આપણે સિંગ ભજીયા બનાવવાના હતા એટલે આપણે લઈ લીધો ચણાનો લોટ. લોટમાં નાખી દીધી આપણે ચટણી. પછી આપણે એમાં નાખી દીધું મીઠું ને હળદર, ધાણા જીરું મસાલો ને ગરમ મસાલો. એમાં નાખી દીધું પાણી. પછી આપણે એને કરવા માંડ્યા મિક્સ. થોડીક વારમાં આપણું ખીરું થઈ ગયું તૈયાર. પછી ખીરામાં નાખી દીધી સિંગ. એને કરી નાખ્યું સારુંથી મિક્સ. પછી ચૂલા ઉપર મૂકી દીધી તપેલી ને તપેલીમાં નાખી દીધું તેલ. પછી એમાં નાખી દીધી લોટવાળી સિંગ. પછી એને સ્ટીકવેથી હલાવી લીધું. તમને અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને ફોલો કરી દેજો. થોડીક વારમાં આપણા સિંગ ભજીયા બનીને થઈ ગયા તૈયાર. પછી આપણે એને કાઢી લીધા ને એમાં નાખી દીધી ચટણી, ધાણા જીરું મસાલો ને મરી પાવડર ને એને સારુંથી મિક્સ કરી દીધું. હવે આપણા સિંગ ભજીયા બનીને થઈ ગયા તૈયાર. પછી આપણે બેસી ગયા સિંગ ભજીયાને ચાખવા. તો એક નંબર બનાતા હો.